હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે અમારો વ્લોગ નંબર છે 101. 100 વ્લોગ પૂરા થઈ ગયા છે અને અમારો વિડીયો આવી ગયો છે પાણીપુરી ચેલેન્જનો. કોણે કોણે જોયો છે એ કમેન્ટ કરજો ને કોણે નથી જોયો તો એ આ વિડીયો પતે એટલે પછી ડાયરેક્ટ ચાલુ કરી દે જોયું. તો ભાભી જો ઘરે આવી ગયા છે. ક્યારે આવ્યા તમે? જોયા તો નથી, દેખાણા નહીં કે નહીં જાય નહીં. હા, પાણીપુરી ચેલેન્જમાં હતા તો ખરી. તો આખા ઘરની પાણીપુરી ચેલેન્જ નથી, તમે જોઈજો એમાંથી કોણ જીતું છે. લે આ જો ભાભીને હજી પર્સ આવ્યો, તમે કોથળી નથી કાઢી ભાભી? ખાલી એટલું હેન્ડલ નહીં પલે તમારું. ભાભીએ જો હજી આમનું કોથળી રાખી છે પર્સમાં. નવું પર્સ છે ને એટલે નવું હશે એટલે હાસવાનું. કા ગિફ્ટ તો કર્યું છે પર્સ, ગિફ્ટ જ છે આ પર્સ. આપણે ગિફ્ટ આપ્યું ઓલા સબસ્ક્રાઈબરને ગિફ્ટ આપ્યું હતું ને એની હારે આપણે આ પર્સ ગિફ્ટ આપ્યું. હા, એ મેં કરી દીધું છે ઓનલાઈન પેમેન્ટ. મેં કરેલું છે. ના મેં દીધા એટલે મને ન ખબર હોય. તમે ખાલી દીધા ખાલી શોપ ઉપર, બસ ઘર આવીને મેં આપી દીધા. ઈ નો ગણાય ને, મેં ન્યા આપ્યા ઈ ગણાય ને. તલાવ વાલો ઈ નો ગણાય, તલાવ વાલો પાછા રિટર્ન કરો. હા, તો પાછા આપણે કરી દેશું. ગૂગલ પે કરી દેવું. હા, લાવો અત્યારે જ કરો. અત્યારે આપણો બ્લોગ ચાલશે, બ્લોગ પૂરો થઈ જાય ને એટલે આપણે તમને કરી દઈશું. પછી આપણે સ્ક્રીનશોટ મોકલી દેવું તમને. નહીં, ઓન કેમેરા મારા ફોનમાં બ્લોગ ચાલુ કરો ને તમે મોકલો. ના રે ના. કેમ શું કરે છે? હા, શું કરે છે મમ્મી? નખ નીકળી ગયો નખ. તો જો કાલનો વ્લોગ ફટાફટ પહેલા જેને ન જોયો હોય એમાં પાણીપુરી ચેલેન્જ ગઈ છે અને જે જીત્યા છે ને એને સરપ્રાઈઝ ઇનામ મળ્યું છે. બહુ મોટું ગિફ્ટ આપ્યું છે. મેં એટલું ગિફ્ટ કોઈ નથી આપ્યું, એવડું મોટું ગિફ્ટ મળ્યું છે. જે જીત્યા છે ને એને તો ગિફ્ટનું મેં પ્લાનિંગ બહુ પહેલાંથી નહોતું કર્યું. છેલ્લે અમને વિચાર આવ્યો કે કંઈ ગિફ્ટ આપીએ જે પાણીપુરી ચેલેન્જમાં જીતે. તો પછી એને અમે ગિફ્ટ આપી દીધું. અને વિનર જે બન્યા છે એ તમારે કોણ બન્યા છે વિનર, એ આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરવાની છે કે કાલના પાણીપુરી ચેલેન્જમાં કોણ જીત્યું છે એને કોમેન્ટ કરવાની છે આ વિડીયોમાં. તો હવે અમારો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. હવે નીકળી જાવ ઓફિસ. બાય બાય, સી યુ. હેલો એવરીવન, તો અત્યારે જો વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. અને આજે શું બનાવ્યું છે મમ્મી? હે મમ્મી? દમાલું, બટેકા ભૂંગળા. આજે પ્રોગ્રામ છે દમાલું સાથે બટેકા ભૂંગળા. તમે કેમ આજે નહોતા આવ્યા ઓફિસે? તો વહેલા ભાઈ આવ્યા 6:30. પોણા આઠે. કેટલા વાગે આવ્યા તમે? 8:30 ઊભું રહેવાય ને થોડીક વાર. રેનકોટ લાવજો, રેનકોટ લઈ ચોમાસું પૂરું થયું ત્યારે બહુ મોંઘું, બહુ એટલે 650 રૂપિયાના આવ્યો. 650 રૂપિયાના. ત્યાં ઓલો 350 વેચે છે ત્યાં. ટ્રિપલ એક્સેલ સાઈઝ હોય ને આપણે. ટ્રિપલ એક્સેલ સાઈઝ 350માં એક એક્સેલ સાઈઝ આવે ને એક સાઈઝ આવે. પછી તમારે એક સાઈઝ હોય એને તમે પતલા જો. પહેલાં મારું શરીર જો, તમારું શરીર જો. હે હું હા પણ એમ જ કહું છું 350 એક જ સાઈઝ આવે. મારે ટ્રિપલ એક્સેલ છે એમ. બેગ આવી જાય ને મારું આખું. તમારે બેગ ન આવે, મારે બેગ આવે. કેટલું જાડું બેગ આવે. તો જો અત્યારે છે ખાવાનું દમાલું